આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામર, જેમાં આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરોનો પરિચય અને તેના આધારે આર્ટિકલ્સનો પરિચય. તો ફર્સ્ટ આપણે જોઈએ આલ્ફાબેટ્સ મૂળાક્ષરોનો પરિચય. મિત્રો, આપણે જાણીએ છીએ કે મૂળાક્ષરો એટલે કે ઇંગ્લિશ આલ્ફાબેટ છે, તેમાં વોવેલ્સ અને કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આ બે નો સમાવેશ થયેલો છે. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે, એટલે કે 26 લેટરો છે, જેમાં સ્વરને અંગ્રેજીમાં આપણે વોવેલ્સ અને વ્યંજનને કોન્સોનન્ટ કહે છે. જે 26 મૂળાક્ષરો છે તેમાં કુલ 5 સ્વર આવેલા છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. તો આ 5 જે આપણને આપેલા છે તેને આપણે સ્વર કહીએ છીએ, અને બાકીના જે 26માંથી 5ને બાદ કરતા બાકીના જે 21 લેટર્સ રહ્યા એને આપણે વ્યંજન કહીએ છીએ. તો એ જે સ્વર અને વ્યંજન આપણે જોયા તેના આધારે હવે આપણે આર્ટિકલ જોઈએ, એટલે કે ઉપપદ જેને કહેવાય છે. આર્ટિકલની અંદર આપણને મુખ્ય 3 આર્ટિકલનો સમાવેશ થાય છે: એ, એન અને ધ. જેમાં એ અને એન જેને ઇનડિફિનેટ આર્ટિકલ કહે છે, એટલે કે અનિશ્ચિત ઉપપદ, અને ધ આર્ટિકલ છે જેને ડેફિનેટ આર્ટિકલ્સ કહે છે, એટલે કે નિશ્ચિત ઉપપદ. આ વિશે આપણે વિગતવાર જોઈએ. તો ફર્સ્ટ આપણે જોઈએ ઇનડિફિનેટ આર્ટિકલ એ એન્ડ એન. તો ઇનડિફિનેટ આર્ટિકલ તરીકે એ અને એનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગણી શકાય તેવા જાતિવાચક નામ એટલે કે કોમન નાઉનની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય છે. બીજું કે બહુવચન નામની આગળ આર્ટિકલ એ કે એન વપરાતા નથી. તો આપણે અહીંયા એક વસ્તુ માર્ક કરીશું કે જે પણ આપણે જાતિવાચક નામ એટલે કે ગણી શકતા હોય અને ફક્ત એક જ વચન હોય તેની આગળ આપણે એ કે એનનો ઉપયોગ કરીએ છીએ. જેનો અહીંયા ઉપયોગમાં બતાવ્યું છે કે કોઈ પણ એક વચન નામની આગળ એટલે કે એક એવો જે શબ્દનો ઉલ્લેખ થતો હોય ત્યાં આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ પણ એક વચન જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન હોય અને ગુજરાતીમાં ઉચ્ચાર પણ વ્યંજન થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. આપણે ગુજરાતી મૂળાક્ષરો જે છે તેમાં પણ જે સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, તેમાં અહીંયા આપણને જે પણ નામ આપેલું છે તેનો પહેલો અક્ષર વ્યંજન હોય અને એનો ઉચ્ચાર પણ વ્યંજન થતો હોય તો આપણે તેવા નામની આગળ એ આર્ટિકલ વાપરીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણને ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, આઈ એમ એ બોય. અહીંયા જે બોય વર્ડ છે, બોયનો ફર્સ્ટ લેટર બી જે આપણને વ્યંજન ઉચ્ચાર બતાવે છે, એટલા માટે જ્યારે આપણે તેની આગળ આર્ટિકલ મૂકવાનું થાય તો આપણે ત્યાં એ આર્ટિકલ મૂકીશું, કારણ કે બી આપણે અગાઉ જોયું એ પ્રમાણે સ્વર કે વ્યંજનમાંથી બી એ વ્યંજન બને છે, અને જેમાં પણ વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો આપણે તેની આગળ એ મૂકીએ છીએ. એ જ પ્રમાણે સેકન્ડ એક્ઝામ્પલ છે, યુ આર ખાલી જગ્યા એ ટીચર આપણને આપ્યું છે. ટીચરનો ટી એ પણ આપણને વ્યંજન ઉચ્ચાર બતાવે છે, એટલા માટે ત્યાં પણ આપણે એ આર્ટિકલ યુઝ કરીશું. એ જ પ્રમાણે મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર. તો અહીંયા ડૉક્ટરનો ડી આપણને વ્યંજન ઉચ્ચાર આપેલો છે, એટલા માટે આપણે આર્ટિકલમાં એ મૂકીશું. તો આ નિયમ આપણે ખાસ ધ્યાન રાખવાનો છે કે પહેલો અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજન થતો હોય. બીજું
એક વધારાનું આપણે એક્ઝામ્પલ જોઈએ. અંજલિ ડીડ નોટ વિયર એ યુનિફોર્મ યસ્ટરડે. અહીંયા આપણને એક વસ્તુ શું બતાવ્યું છે, તો ઉપર આપણે એનો નિયમ વાંચીએ કે જ્યારે કોઈ પણ એક વાચન જાતિવાચક નામનો પહેલો સ્વર હોય પરંતુ તેનો ગુજરાતીમાં ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે પણ આર્ટિકલ એ વપરાય છે. કહેવાનો મતલબ કે નામનો પહેલો અક્ષર સ્વર આપણને આપેલો હોય પણ એનો ઉચ્ચાર જો વ્યંજનમાં થતો હોય તો આપણે તેવા શબ્દની આગળ પણ એ આર્ટિકલ વાપરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અંજલિ ડીડ નોટ વિયર એ યુનિફોર્મ યસ્ટરડે. અહીંયા યુનિફોર્મમાં યુ વર્ડ્સ આપણને આપ્યો છે, જે આપણે જાણીએ છીએ કે સ્વર વોવેલ્સનો લેટર છે, બટ એનો ઉચ્ચાર યુનિફોર્મ એટલે કે વ્યંજનની રીતે થાય છે, એટલા માટે આપણે ત્યાં એ આર્ટિકલ મૂકીશું. બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. રાણકી વાવ ઇઝ એ યુનિક એક્ઝામ્પલ ઓફ આર્કિટેક્ચર. તો અહીંયા બી આપ જોઈ શકો છો કે ઉચ્ચાર આપણને વ્યંજનથી થાય છે. ભલે અહીંયા વર્ડ્સ આપણને યુ એટલે કે સ્વરથી શરૂ થાય છે પણ ઉચ્ચાર વ્યંજનથી થાય છે, એટલા માટે આપણે અહીંયા પણ એ આર્ટિકલ યુઝ કરીશું. હવે આપણે જોઈએ એનનો પરિચય. જ્યારે કોઈ પણ એક વચન જાતિવાચક નામનો પહેલો અક્ષર સ્વર હોય પરંતુ તેનો ગુજરાતીમાં ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. આપણે એમાં જોયું કે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ વાપરીએ છીએ અને એન માટે આપણે ઉચ્ચાર સ્વરથી થતો હોય. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધીસ ઇઝ એન એપલ. આપ અહીંયા જોઈ શકો છો કે એપલનો સ્પેલિંગમાં ફર્સ્ટ લેટર આપણને એ સ્વર આપેલો છે અને આપણે તેનો ઉચ્ચાર કરીએ તો એપલ એટલે કે સ્વરથી ઉચ્ચાર થાય છે. તો ત્યારે આપણે એવા ઉચ્ચારવાચક જે સ્વરથી થતા હોય તો આપણે એન આર્ટિકલ વાપરીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે ધેટ ઇઝ એન એલિફન્ટ. તો એલિફન્ટમાં ઈનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે, એટલા માટે અહીંયા આપણે એન આર્ટિકલ વાપરીશું. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. સ્વારા હેઝ એન અમ્બ્રેલા. તો અહીંયા યુ સ્વરથી વર્ડ્સ બનેલો છે પણ તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલે આપણે એન આર્ટિકલ યુઝ કરીશું. She will find an answer to this question today. તો આન્સરમાં એ આપણને સ્વર ઉચ્ચાર આપેલો છે, એટલા માટે આપણે ત્યાં એન આર્ટિકલ યુઝ કરીશું. બીજો નિયમ જોઈએ કે જ્યારે કોઈ પણ એક વચન જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન આપણને આપેલો હોય પણ ગુજરાતીમાં એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે પણ આપણે આર્ટિકલ એન વાપરીએ છીએ. એટલે કે નામનો પહેલો અક્ષર ભલે વ્યંજન આપ્યો હોય પણ ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો ત્યાં આપણે એન આર્ટિકલ યુઝ કરીએ છીએ. દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ ડોર વિલ કમ આફ્ટર એન અવર. અહીંયા જે અવર વર્ડ છે, અવર્સમાં એચ વર્ડ્સ આપણને વ્યંજનનો વર્ડ છે પણ એનો ઉચ્ચાર એનથી કરવામાં આવે છે, એટલે કે આર્ટિકલથી સ્વરથી એનો ઉચ્ચાર કરવામાં આવે છે, એટલા માટે આપણે આર્ટિકલ તરીકે અહીંયા એન શબ્દનો ઉપયોગ કરીશું. સેકન્ડ જોઈએ. માય ઇંગ્લિશ ટીચર ઇઝ રિયલી એન ઓનેસ્ટ પર્સન. તો આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ લેટર્સ વ્યંજનનો આપેલો છે પણ ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલા માટે એન શબ્દનો યુઝ કર્યો છે. રાધા ઇઝ એન એસએસસી સ્ટુડન્ટ. તો આ એક એસએસસી ડિગ્રીનું નામ છે પણ એને બોલાય છે સ્વરથી, એટલા માટે અહીંયા એન શબ્દનો યુઝ કર્યો છે. નેક્સ્ટ
માય બ્રધર વોન્ટ ટુ ડુ એન MSW. આ પણ એક ડિગ્રી છે, પણ ઉચ્ચાર સ્વરથી થાય છે MSW, એટલે અહીંયા એન આર્ટિકલનો યુઝ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ નો પરિચય, જેને આપણે ચોક્કસ આર્ટિકલ પણ કહીએ છીએ. તો ફર્સ્ટ આપણે તેના નિયમ જોઈએ. કોઈ પણ એકવચન કે બહુવચન નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધ આર્ટિકલ માટે કોઈ એ નથી કે નામ એકવચનમાં હોય કે બહુવચન, બંને માટે આપણે વાપરી શકીએ છીએ. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો ધ બુક, અહીંયા બુક એકવચન વર્ડ આપેલો છે. બાજુમાં ધ ક્લાસ, તો ક્લાસ એ પણ આપણને એકવચનમાં આપેલો છે. ધ બોયઝ, તો બોયઝ અહીંયા બહુવચન માટે આપ્યો છે. ધ કમ્પ્યુટર, ધ બુક્સ, ધ એલિફન્ટ, એટલે કે આપણે એને એકવચન કે બહુવચન બંને માટે યુઝ કરી શકીએ છીએ. બીજો નિયમ જોઈએ કે કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પ્રથમવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે આર્ટિકલ એ કે એમ વાપરીએ છીએ, પરંતુ જો એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે કે કોઈ પણ વસ્તુ, પદાર્થ, પ્રાણી વિશે જ્યારે આપણે પ્રથમવાર ઉલ્લેખ કરતા હોઈએ તો આપણે આર્ટિકલમાં એ અથવા એન વાપરીએ છીએ, પરંતુ એ જ પદાર્થ વિશે આપણે બીજી વાર ઉલ્લેખ કરીએ ત્યારે આર્ટિકલ તરીકે ધ વાપરીએ છીએ. ટૂંકમાં જે નામની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાયેલ હોય તે જ નામનો બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. આપ અહીંયા એક્ઝામ્પલમાં જોઈ શકો છો. ફર્સ્ટ આપણને આપ્યું છે ધીસ ઇઝ એ બોય, ધીસ ઇઝ એ ગર્લ. તો અહીંયા આપણે ફર્સ્ટ વાર તેનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે અહીંયા ધીસ ઇઝ બોયમાં આપણે એ આર્ટિકલ મૂક્યો છે, એ જ પ્રમાણે ધીસ ઇઝ ગર્લમાં આપણે એ આર્ટિકલ મૂક્યો છે. આગળ ધીસ ઇઝ એ બોય જે આપણે જોયું તેમાં એ જ બોય વિશે વાત કરી છે, એટલા માટે આપણે ત્યાં મૂકીએ છીએ કે ધ બોય ઇઝ હેપી. આ આપણું ફર્સ્ટ વનનો ઉલ્લેખ છે કે ધીસ ઇઝ એ બોય. ફર્સ્ટ વનના ઉલ્લેખમાં આપણે એ આર્ટિકલ મૂક્યું, બટ સેકન્ડ સેન્ટેન્સમાં આપણે એ જ બોયની વાત કરી છે, એટલા માટે ત્યાં આપણે ધ આર્ટિકલ મૂકીશું કે ધ બોય ઇઝ હેપી. સેમ રીતે ધીસ ઇઝ એ ગર્લ, ફર્સ્ટ વનના યુઝ માટે એ આર્ટિકલ, અને ધ ગર્લ ઇઝ બ્યુટીફુલ, એટલે કે એ જ ગર્લની જ્યારે આગળ વાત કરવામાં આવી છે તો આપણે ત્યાં ધ આર્ટિકલ મૂકીશું. એક્ઝામ્પલમાં જુઓ, એ જ રીતનું એક્ઝામ્પલ, ધીસ ઇઝ એ મેંગો. તો ફર્સ્ટ વનની વાત છે એટલા માટે આપણે એ આર્ટિકલ મૂકીશું, બટ ધ મેંગો ઇઝ વેરી જ્યુસી, એટલે કે સેકન્ડ વનની વાત કરી છે એટલા માટે આપણે મૂકીશું ધ. અહીંયા આપણે એના ચોક્કસ ક્યાં ક્યાં ધ વપરાય છે એના નામ જોઈએ. તો ફર્સ્ટ છે કે ભૌગોલિક સ્થાનોના નામ, વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના પદાર્થો હોય, વિશ્વની અજાયબીઓ હોય, મહાન પવિત્ર ગ્રંથોના નામ આપણને આપેલા હોય, વર્તમાનપત્રોના નામ આપેલા હોય, જહાજોના નામ, દિશાઓના નામ, વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના પદાર્થો, વર્ગ કે સમૂહ સૂચવવા, ચોક્કસ વ્યક્તિ કે સ્થળ, ક્રમવાચક સંખ્યાઓ. તો આવા બધા જે આપણને નામ આપેલા હોય તે તમામની આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો કે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ ક્યાં વપરાય. ભૌગોલિક સ્થાનો આપણે આગળ જોઈએ પ્રમાણે કે ભૌગોલિક સ્થાનો જેમાં નદીઓ, સમુદ્ર, સરોવર, મહાસાગરો, પર્વતો વગેરે જે નામ આપણને આપેલા હોય તો તેની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. જેમ કે ધ ગંગા, ધ અરેબિયન સી,
the Yamuna, the Himalaya, the Girnar, the Everest, the South Pole, the Sardar Sarovar, the Bay of Bengal, the Gulf of Kutch. તો આ બધા જે ભૌગોલિક સ્થાનો છે તો એવા તમામ સ્થાનોની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીશું. બીજું જોઈએ કે વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના પદાર્થો જેવા કે સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરેની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. તો દાખલા તરીકે ધ અર્થ, ધ મૂન, ધ વિન્ડ, ધ સેટર્ન, ધ માર્સ. તો આવા બધા જે આપણને નામ આપેલા હોય તો એવા તમામ નામોની આગળ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. આગળ વિશ્વની અજાયબીઓ, મહાન પવિત્ર ગ્રંથોના નામ, વર્તમાનપત્રોના નામ, જહાજોના નામ, દિશાઓના નામ, તો એ તમામની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. જેમ કે ધ તાજમહલ, ધ રામાયણા, ધ ટાઈમ ઓફ ઇન્ડિયા, ધ ઈસ્ટ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ બાઇબલ, ધ ટાઇટેનિક, ધ દિવ્ય ભાસ્કર. તો તમે જોઈ શકો છો કે આવા બધા જે નામ હોય, જે યુનિક નામ જેને કહી શકાય, તો એવા તમામ નામોની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, કોઈ એક વ્યક્તિ કે પ્રાણી નહીં પણ તેનો આખો વર્ગ કે સમૂહ સૂચવવો હોય, એટલે કે આખા વર્ગનો આપણે જ્યારે ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે, જેમ કે અહીંયા તમે ઉદાહરણમાં જોવો, ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. અહીંયા ટાઈગર વર્ડ્સ આપણને આપે છે. તો ટાઈગર કોઈ એક ટાઈગરની વાત નથી, બટ એના આખા સમૂહની વાત કરવામાં આવી છે. એટલા માટે આપણે ત્યાં ધ વર્ડ્સ એટલે કે ધ આર્ટિકલ મૂકીશું. ધ કાવ ઇઝ એ યુઝફુલ એનિમલ. તો અહીંયા કાવ એ પણ એક સમૂહ બતાવે છે, એટલા માટે આપણે ત્યાં ધ મૂકીશું. ધ જાપાનીઝ આર ગુડ એટ ધ આર્ટ ઓફ એરેન્જિંગ ફ્લાવર્સ. એટલે કે અહીંયા જાપાનીઝ આખા સમૂહની વાત કરવામાં આવી છે. તો આવા જે વર્ડ્સ આપણને જે સમૂહનો ઉલ્લેખ કરતા હોય તો એવા તમામ વર્ડ્સની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. આગળ જોઈએ, કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળના નામની આગળ. દાખલા તરીકે હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા યાની કે પ્રાઇમ મિનિસ્ટર છે, તો આ પ્રાઇમ મિનિસ્ટર આપણને ચોક્કસ વ્યક્તિ બતાવે છે. બરાબર, અહીંયા ક્વેશ્ચનના મિનિંગમાં વાક્ય બનેલું છે, બટ આપણને અહીંયા પ્રાઇમ મિનિસ્ટર એક જ હોઈ શકે, એટલા માટે આપણે ત્યાં ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ હાઇટ ઓફ ધ હિમાલયા. તો હિમાલય એ પણ આપણને એક ચોક્કસ સ્થળ બતાવે છે, એટલા માટે આપણે ત્યાં ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ યોર સ્કૂલ. તો સ્કૂલના પ્રિન્સિપલ પણ એક જ પર્ટિક્યુલર હોય છે, એટલા માટે આપણે ત્યાં ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તો આવા જેટલા પણ આપણને ઉદાહરણ બતાવ્યા હોય તમામની આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. આગળ જોઈએ, કોઈ માનવ, જાતિ, પ્રજા કે કુળવાચક શબ્દોની આગળ, જેમ કે ધ ઇંગ્લિશ, ધ હિન્દુઝ, ધ પાંડવાઝ, ધ ફ્રેન્ચ, ધ મુસ્લિમ્સ, ધ કૌરવોસ, ધ ચાઇનીઝ, ધ ક્રિશ્ચિયન્સ, ધ બ્રાહ્મણીઝ. એટલે કે આવા બધા જે આપણને જાતિ, પ્રજા કે કુળ દર્શાવતા શબ્દો હોય તો ત્યાં પણ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. આગળ જોઈએ કે વિશેષણના શ્રેષ્ઠતા વાચક એટલે કે જેને સુપરલેટિવ ડિગ્રી કહીએ છીએ, તો એવા શબ્દોમાં પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ, જેમાં આપણને શ્રેષ્ઠતા દર્શાવતું હોય, એટલે કે ધ હાઈએસ્ટ. હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચાની વાત છે, તમામ કરતાં ઊંચું, એટલા માટે આપણે તે ધ આર્ટિકલ ત્યાં યુઝ કરીએ છીએ. ક્લેવરેસ્ટ, મોસ્ટ બ્યુટીફુલ, બિગેસ્ટ, હેવીએસ્ટ,
તો આવા જે આપણને વિશેષતા દર્શાવતા હોય, શ્રેષ્ઠતા દર્શાવતા હોય, તો તેવા વર્ડ્સની આગળ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. આગળ જોઈએ, ક્રમવાચક સંખ્યાઓની આગળ જે આપણને ક્રમવાચક શબ્દ આપેલો હોય, જેમ કે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ 16, ધ સેકન્ડ, ધ પ્રીવિયસ, ધ નેક્સ્ટ, તો આવા જે વર્ડ્સ આપણને આપ્યા છે એ આપણને ક્રમ બતાવે છે કે ફર્સ્ટ, લાસ્ટ, સેકન્ડ, થર્ડ. તો એવા શબ્દોની આગળ પણ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. અને આગળ જોઈએ કે નિશ્ચિતતા દર્શાવવા માટે નિશ્ચિત વસ્તુઓના નામની આગળ, એટલે કે જે આપણને નિશ્ચિત બતાવતું હોય. દાખલા તરીકે જોઈએ, પ્લીઝ ક્લોઝ ધ ડોર. તો અહીંયા નિશ્ચિત શબ્દ આપણને આવ્યો છે ડોર, યાની કે ચોક્કસ મિનિંગમાં આપણને કીધું છે કે પ્લીઝ ક્લોઝ ધ ડોર. એ જ પ્રમાણે લેટ્સ ગો ટુ ધ ગાર્ડન, તો અહીંયા પણ ગાર્ડન આપણને ચોક્કસ મિનિંગ બતાવે છે કે ચાલો ગાર્ડનમાં જઈએ. તો જે ગાર્ડનમાં આપણને જવાની વાત છે એ ચોક્કસ વર્ડ્સ બતાવે છે, એટલા માટે આપણે એવા શબ્દોમાં પણ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. હવે આ બધા જોઈએ આપણે કઈ કઈ જગ્યાએ ધ શબ્દ વપરાય. બટ હવે આપણે જોઈએ કે જે ડેફિનેટ આર્ટિકલ ધ છે એ ક્યાં ન વપરાય, કારણ કે એના પણ નિયમ છે કે ક્યાં વાપરવું અને ક્યાં નહીં. તો ફર્સ્ટ આપણે જોઈએ અનિશ્ચિત નામોની આગળ. અનિશ્ચિત એટલે કે જે નિશ્ચિત ના હોય તેવા. દાખલા તરીકે હાઉસીસ આર વેરી એક્સપેન્સિવ ઇન અહેમદાબાદ. તો અહીંયા આપણને બતાવ્યું છે હાઉસીસ, ઘરો, મકાનો. તો આ જે શબ્દ છે કે જે ચોક્કસ હાઉસની વાત નથી કરી, બટ જનરલી વાત કરી છે કે હાઉસીસ. તો એવા વર્ડ્સની આગળ આપણે ધ આર્ટિકલ વાપરવો જોઈએ નહીં. શ્રુતિ લવ્સ વોચિંગ મૂવી. અહીંયા વાત કરી છે શ્રુતિની કે લવ્સ વોચિંગ મૂવી, એને મૂવી જોવી ગમે છે. બટ કઈ મૂવીની વાત કરી છે એ અહીંયા બતાવ્યું નથી, જનરલી વાત કરી છે મૂવીઝ. તો આવા જે જનરલ શબ્દો આવતા હોય જે અને આપણે અનિશ્ચિત કહેવાય, તો એવા શબ્દોની આગળ આપણે ધ આર્ટિકલ વાપરવો જોઈએ નહીં. બીજો નિયમ છે કે ગણી ન શકાય તેવા નામોની આગળ, કે જેને આપણે ગણતરી ન કરી શકીએ. દાખલા તરીકે માયા લવ્સ લિસનિંગ ટુ મ્યુઝિક. મ્યુઝિકની વાત છે, મ્યુઝિકને આપણે ગણી નથી શકતા, બરાબર છે. એ જ પ્રમાણે હેવ યુ ઇટન યુ ડિનર. તો અહીંયા ડિનર જમવાની વાત છે. તો જેવા શબ્દોને આપણે ગણી ન શકતા હોય તો એવા શબ્દો આપણે ધ આર્ટિકલ વાપરવો જોઈએ નહીં. ત્રીજું છે પ્રોપર નાઉનની આગળ, જેમ કે હોલિડેઝ, કન્ટ્રીઝ, લેંગ્વેજીસ. આવા જે પ્રોપર નાઉન હોય તેમાં આપણે ધ આર્ટિકલ વાપરવો જોઈએ નહીં, જે ચોક્કસ આપણને નામ બતાવતું. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, માય ફ્રેન્ડ્સ ગીવ મી અ બ્યુટીફુલ ડ્રેસ ઇન દિવાળી. તો અહીંયા દિવાળી આપણને તહેવારનું નામ બતાવે છે, એટલે કે હોલિડેઝ બતાવે છે, પણ ચોક્કસ દિવાળીની જ વાત કરવામાં આવી છે, જેને આપણે પ્રોપર નાઉન કહી શકીએ. તો અહીંયા એવા શબ્દો માટે આપણે આર્ટિકલ ધ યુઝ કરવો જોઈએ નહીં. માય કઝિન લીવ્સ ઇન ઓસ્ટ્રેલિયા. મિસ્ટર ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેડ રિલાયન્સ. તો અહીંયા રિલાયન્સ આપણને આપ્યું છે. આગળ જોઈએ, શ્રેયા એપ્લાય ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફોર હર બીએસસી. તો અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરી છે, પણ ચોક્કસ નામ છે એટલા માટે ત્યાં ધ શબ્દનો યુઝ કરીએ નહીં. ઇન ગુજરાત પીપલ સ્પીક ગુજરાતી. અહીંયા લેંગ્વેજની વાત કરી છે, તો ત્યાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરી શકીએ નહીં. આગળ જોઈએ રમતના નામની આગળ. જ્યાં જ્યાં આપણને રમતનું નામ આપ્યું હોય એવા નામની આગળ ધ આર્ટિકલ વપરાતું નથી. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, રોહન પ્લેઝ ક્રિકેટ એવરી ડે આફ્ટર સ્કૂલ. તો અહીંયા ક્રિકેટની વાત કરવામાં આવી છે. સેકન્ડ, રાહુલ વોચ કબડ્ડી ઓન ટીવી એવરી નાઇટ. તો અહીંયા કબડ્ડીની વાત કરવામાં આવી છે. તો આવા રમતના નામની આગળ પણ આપણે ધ આર્ટિકલ વાપરતા નથી. આગળ નાઉન પ્લસ નંબર, એટલે કે નામ આપેલું હોય અને સંખ્યા નંબર આપેલું હોય.
જેમ કે ધ ટ્રેન ટુ અહેમદાબાદ વિલ કમ ઓન પ્લેટફોર્મ નંબર 6. તો આ આપણે જનરલી ક્યાં જોઈ શકીએ છીએ? બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, આવા જે સ્થળો છે ત્યાં આપણને આવા નામ જોવા મળે છે. અંજલિ ઇઝ સ્ટેઇંગ એટ ધ શિવા હોટેલ ઇન રૂમ નંબર 112. તો આવા જે નામ છે જેમાં નામ પણ હોય અને નંબર પણ હોય, તો ત્યાં આપણે ધ આર્ટિકલ વાપરતા નથી. તો આ હતું આપણે જોયું કે ધ આર્ટિકલ ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય. તો આ હતો આપણો આર્ટિકલનો પરિચય. અહીંયા આપણને એક એક્સરસાઇઝ તરીકે આપણને 10 સેન્ટેન્સની ખાલી જગ્યા મૂકી છે. એ, એન અને ધ વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે અગાઉ એ, એન અને ધ માટેના જે પણ નિયમો જોયા, ક્યાં ક્યાં એ આર્ટિકલ વપરાય, ક્યાં એન આર્ટિકલ વપરાય અને ક્યાં ધ આર્ટિકલ વપરાય. તો એના આધારે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને નીચે આપેલ બેલના આઇકોન પર ક્લિક કરીને તેને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.